માળિયાહાટીનામાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. માળિયાહાટીનામાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જૂનાગઢમાં બનેલ હેટ સ્પીચ બાબતનો બનાવ હતો. સંદર્ભે માળિયાહાટીના પીએસઆઈ પીકે ગઢવીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, સંગઠનના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. લોકોની લાગણી દુભાઈ અને બે કોમ વચ્ચે વય મનસ્વય ફેલાય તેવા કોઈ પણ જાતના નિવેદન આપવા નહીં અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા નહીં, અન્યથા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે અથવા કોઈ પણ વ્યક્તિ મારફતે કરાવી કોમે એખલાસ દોહરવાનો પ્રયાસ કરશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની કામગીરીમાં ઉપયોગી થવા પીએસઆઈ પીકે ગઢવીએ અપીલ કરી હતી. શહેરની પરંપરા પ્રમાણે કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમો ઉજવે. માળિયાહાટીના પોલીસની કામગીરીમાં સહભાગી થવા તમામ અગ્રણીઓએ પીએસઆઈ પીકે ગઢવીને ખાતરી આપી હતી. રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. મોતીલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના. તાજેતરમાં જૂનાગઢ મુકામે એક વિશાળ સભામાં એક આગેવાને હોટ સ્પીચને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ વાદ વિવાદને સંઘર્ષવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ અને જેનાથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને વાતાવરણ તંગ ન બને એ માટે ધ્યાને લઈ સરકારે તેમની ધરપકડ કરવા ખાતે કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે. પણ તેને વિવાદ પણ ખૂબ ન થાય અને એના કારણે થઈને જિલ્લામાં અન્ય જગ્યાએ કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈપણ જાતનું કોમી રમખાણ ન થાય, કે અશાંતિ ન ફેલાય, ઉદ્વેગ ન થાય એ માટે થઈને દરેક તાલુકા મથકે પીએસઆઈ શ્રીના દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી છે. જેના અનુસંધાને અહીંના પીએસઆઈ માનનીય ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકો, સમગ્ર જ્ઞાતિવાળાને આમંત્રણ આપી ઉપસ્થિત રાખી આ બાબતે કોઈપણ જાતનું વાદ વિવાદ ન થાય અને એવું કહ્યું તો અમને જાણ કરજો અને શાંતિ સ્થપાય એ માટે તેને અપીલ કરી અને એના માટે ઉપસ્થિત સર્વેએ ખાતરી આપી કે માળિયા તાલુકામાં આવું કશું થશે નહીં. જે અનુસંધાને આજે બધાને ભેગા કર્યા હતા તે માટે પોલીસ ખાતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની મારી વાણીને આપું છું.